टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્ઞાન સાથે ગમત મળે એટલે બાળકોને રજામાં પણ મજા પડી જાય। આ છે બોટાદના જનડા ગામની સરકારી શાળા, જ્યાં વેકેશનમાં પણ બાળકો સમયનો સદુપયોગ કરી કંઈક નવું શીખે તેવા ઉત્તમ વિચાર સાથે શાળાના આચાર્ય મનુભાઈ ગાબુ દ્વારા સતત બીજા વર્ષે રજામાં પણ મજાનું શિક્ષણ અભિયાનનું ફ્રીમાં આયોજન કરાયું છે। આ વિચાર આવવાનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે બાળકો છે એ જ્યારે એ લોકોને સમય મળતો હોય છે ત્યારે મોબાઈલની લતે લાગી જતા હોય છે। એમાં બાળકોના માઇન્ડ ઉપર અને એજ્યુકેશન પોઈન્ટ ઉપર અસર થતી હોય છે। ઘણી વખત એવું બને છે કે બાળક અવળા રસ્તે જતું રહે છે અને આ બધા એ લોકોને નેગેટિવ પોઈન્ટ એના માઇન્ડમાં ન આવે એ માટેનું આ અભિયાન અમે શરૂ કરેલું છે। આ અભિયાન 10 તારીખથી શરૂ થયેલું છે અને જે 20 તારીખે પૂર્ણ થશે એમ ટોટલ 11 દિવસનો કાર્યક્રમ છે, જેની અંદર છે ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ, દોરીમાંથી ગૂંથણકામ, સાફાનું શિક્ષણ તેમજ બાળકોને મનોરંજન માટે ડાન્સ ક્લાસ રાખવામાં આવેલા છે। બાળકોનો ઉત્સાહ ભરપૂર જોવા મળે છે। રજાના દિવસો હોવા છતાં બાળકો ઉત્સાહભેર અહીંયા આવે છે અને ઉત્સાહભેર અહીંયા આનંદ સાથે છે એ એજ્યુકેશન લઈ રહ્યા છે। હાલ આ સેમિનારમાં 177 જેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે। અહીં બાળકોને સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી વ્યાકરણ, ડાન્સ તેમજ બીજું ઘણું બધું શીખવવામાં આવી રહ્યું છે। હું ઓલા વર્ષે પણ આ રજામાં મજાના શિક્ષણમાં જોડાણી હતી, તેમાં મને ખૂબ જ આનંદ આવ્યો હતો। તે હેતુથી મને કંઈક શીખવાની લાગણી થઈ, તે માટે હું અહીંયા આવી હતી। અહીંયા અમને અંગ્રેજી વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ, પછી અમને સાફા બાંધવાને ટ્રેનિંગ આપે છે, ડાન્સ ક્લાસ હોય છે। ફરવા જઈએ તો આપણને ત્યાંની વસ્તુઓ જોવા મળે છે, પણ અહીંયા રજામાં મજાના શિક્ષણમાં અમને ખુદ જે સાહેબો આવે છે તે અમને શીખવાડે છે અને તેથી અમને સારી ટ્રેનિંગ પણ મળે છે। 11 દિવસ ચાલતા આ સેમિનારમાં અલગ અલગ એક્સપર્ટ બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ શીખવાડે છે અને બાળકો પણ ખુશી ખુશી આ સેમિનારમાં આવતા હોય છે।